નમસ્કાર. ઇઝી રોજમેળ એપ અને વેબ વર્ઝનમાં આપનું હાર્દિક સ્વાગત છે. દાખલા તરીકે આપે 2024-25 માટે રજિસ્ટ્રેશન કરેલું હોય તો પછી દર વર્ષે નવું રજિસ્ટ્રેશન કરવાની જરૂર રહેતી નથી. આપે રજિસ્ટ્રેશન કરેલું હોય તો નવા ફાઇનાન્શિયલ વર્ષ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે વિશે જોઈએ. તો સૌપ્રથમ ગૂગલ ક્રોમમાં ઇઝી રોજમેળ લખશો એટલે પહેલી જે વેબસાઇટ આવે એને ઓપન કરવાથી આવું ડેશબોર્ડ આવશે અને તેમાં મોબાઈલ નંબર અને પાસવર્ડ વડે લોગિન થશો એટલે આ એક પ્રકારનું ડેશબોર્ડ આપને દેખાશે, જેમાં આપણે પ્રોફાઇલ અને સેટિંગ્સમાં જવાનું છે. ત્યાં આપણે યોજનાઓમાં જવાનું છે. ત્યાં આપણે પહેલેથી 24-25ના નાણાકીય વર્ષ માટે યોજના ખરીદેલ હોય અને એની બાજુમાં જ 25-26ના વર્ષ માટે નવી યોજના ખરીદવાની રહેશે. આપે આ માટે કોઈ નવું રજિસ્ટ્રેશન કરવાની જરૂર રહેશે નહીં. માત્ર અહીંયાથી પ્રોફાઇલ સેટિંગ્સમાં જઈ અને યોજનાઓમાં નાણાકીય વર્ષ 2025-26 માટે નવી યોજના ખરીદવાની રહેશે અને ત્યારબાદ આપ 25-26 માટે રોજમેળનો ઉપયોગ કરી શકશો. આભાર.